નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજનો વિડીયો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. અમદાવાદની એક હોસ્પિટલમાં આકાશ દાખલ થયો હતો. એનો નાનો ભાઈ આલોક એને અહીં લાવ્યો હતો. જાતના પરીક્ષણો પછીના રિપોર્ટ્સ આલોકના ફેમિલી ડૉક્ટર ઝીણવટપૂર્વક જોઈ રહ્યા હતા. હે મોટા ભાઈ, આકાશની બીમારીનું નિદાન સાંભળતા જ આલોક અભડાતો હોય એમ સગા ભાઈથી 2 ડગલા દૂર હટી ગયો. એ સાથે જ આકાશની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. સર, ખરેખર મોટા ભાઈને એડ્સ થયો છે? તો ડૉક્ટર, ફેમિલી ડૉક્ટર ફાંગી આંખે ચશ્મા નાકની દાંડીએ ઉતારીને આલોકને જોઈ રહ્યા. આલોકની આંખોમાં અકળ એવા ભાવ છવાઈ ગયા ને થોડીવારમાં તો એ મોટા ભાઈ, હું જાઉં છું, સાંજે આવી જઈશ એમ કહીને પોબારા ગણી ગયો. આકાશ હજુ પણ દિગ્મૂઢ બની ડૉક્ટરની સામે તાકી રહ્યો હતો. ડૉક્ટરે એને ધરપત બંધાવતા કહ્યું, આકાશભાઈ, તબીબી વિજ્ઞાન એટલી હદે આગળ વધી ગયું છે કે તમારે હતાશ થવાનું કોઈ કારણ નથી. પણ આકાશનું મન ચકડોળે ચડી ગયું હતું. એને ડૉક્ટરના શબ્દો આશ્વસ્ત કરી રહ્યા નહીં. આલોકના ગયા બાદ 2 દિવસ એણે દવાખાનામાંથી રજા લઈ લીધી. સર, કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. હું જાઉં છું. સવાલ ફક્ત સમયનો છે. મારી હયાતી ગમે ત્યારે આથમી જશે. આવજો. જાણે મૃત્યુ તાબડતોબ એની હયાતી મિટાવી દેવા અટ્ટહાસ્ય કરી રહ્યું હોય તેમ ચિંતાતુર ચહેરે એણે ક્લિનિકમાંથી વિદાય લઈને ઘરની વાટ પકડી. મનસુખભાઈ આમ તો સાધારણ ખેડૂત, ખેતરની ટૂંકી આમદનીમાં માંડ 2 છેડા ભેગા કરી શકતા. નાના પરિવારના સમણા સમજાવીને એ સંસારનો બોજ વેંઢારી રહ્યા હતા. ઘરમાં વિધવા એવી દમયલમાં, માની તંદુરસ્તી સારી કહેવાડે એવી પત્નીને માય કાંગલા એવા 2 દીકરાઓ એટલે આકાશ અને આલોક. બંને દીકરાઓ ભણવામાં હોશિયાર હતા. ત્રીજી દીકરી ધરતી પર આવીને ચેનનો શ્વાસ લે એ પહેલાં એની છાતીની ધમણ થીજી ગઈ હતી. એ પછી અવતરતાની સાથે જ વિકલાંગને મંદબુદ્ધિની દીકરી આવેલી તે શારદા. ગામના ખમતીઘર એવા સરપંચ કંચનકાકા એમના જમાનાના મેટ્રિક્યુલેટ હતા. નવી પેઢીના બાળકો સારું ભણે ને આગળ વધે એવી એમની મનસા. એટલે ગરીબ ઘરના મનસુખભાઈને એમણે બોલાવીને કહેલું, મનસુખભાઈ, 2 છોકરાઓને ભણાવજો. રૂપિયાની ફિકર કરશો નહીં. ભગવાને મને ઘણું દીધું છે. વસ્તારમાં એકમાત્ર દીકરો છે ને એ પણ પરદેશ. એના મામાને ઘેર વહેલો મોડો ઉપડી જશે. 2 છોકરાઓ ભણશે તો ગામની ઇજ્જત વધારશે. આ પેલા પસાનો છોકરો હલકી વેણમાંથીએ ગ્રેજ્યુએટ થઈને સારી નોકરીએ લાગી ગયો જ ને. મેં પસાને મદદ કરેલી તો તમે તો મારા ભાયા જ રહ્યા. મનસુખભાઈ હતા તો સ્વમાની,
પણ ગરીબીને કારણે સરપંચની દરખાસ્ત એમણે સ્વીકારી લીધી ને કંચન કાકાની સહાયથી બેઉ ભણ્યા પણ ખરા. પણ બધા દિવસો કાંઈ સરખા હોય છે? મજૂરી કરીને બેવડ વળી ગયેલા મનસુખભાઈ સગી જનેતા પછવાડે 10 જ દિવસમાં સ્વધામ સિધાવી ગયા. હજુ તો ગામની હાઈસ્કૂલમાં બેઉ ભાઈઓ ભણતા હતા. આકાશ મોટો હોવાથી એના માથે અકાળે મસમોટી જવાબદારી આવી પડી. માની કાયા તો પહેલેથી જ કંતાઈ ગયેલી હતી. દીકરાઓનું સુખ જોવા એ પણ ઝાઝુ ટકી નહીં ને પતિના અવસાનના 6 મહિના એ પણ મોટા ગામતરે ઉપડી ગઈ. રહી ગયા ફક્ત 2 ભાઈઓ. મોસાળ પક્ષે જે ગણો એ એક મામા હતા, પણ સુદામાને સારા કહેડાવે એવી એમની આર્થિક સ્થિતિ ને પરિવાર ખાસો બહોળો, એટલે સગી બહેનના દીકરાઓ નિરાધાર થઈ ગયા તો એ માનવતા નેવે મૂકીને એ માણસ ધરાર છૂટી પડ્યો. મનસુખભાઈનો સગો ભાઈ તો હતો નહીં, પણ લાંબી સગાઈએ કાકા થતા હરમાનભાઈ શરૂમાં બેઉને પોતાના ઘરે લઈ ગયા. પણ વરસ દહાડામાં તો હરમાનની વહુએ કાળો કેર મચાવી મૂક્યો. તે બેઉ ભાઈઓ ગામ પાછા ફર્યા. કંચન કાકાએ વડીલના નાતે કહ્યું પણ ખરું, અલ્યા મૂર્ખાઓ, સગો મામો તમારો થયો નહીં તો લાંબી સગાઈનો કાકો થોડો જિંદગી આખી આશરો આપવાનો. આ હું તમારા ભણતરનો ખર્ચ ઉપાડું છું તે ભારે પડે છે. તે મોટા ઉપાડે કાકાના ઘેરે નાઠેલા. હવે છાનામના બાપાના ઘરમાં પડ્યા રહો ને સારી રીતે ભણો. બેઉ ટાઈમનું જમવાનું આપણી ધર્મશાળામાં જમી આવજો. પરદેશ સ્થાયી થયેલા ગામના 5 જુવાનિયાઓ ખમતી ઘર થયેલા તે ગરીબ ગુરબા સારું એમણે સારી એવી સખાવત કરેલી. નાત જાતના ભેદ વગર બધીએ કોમના ગરીબને ખાસ તો અનાથ કુટુંબો ધર્મશાળામાં પલવાતા. બેઉ ભાઈઓ ભણતા રહ્યા. આકાશ તો ભારે સ્વમાની હતો. સરપંચની સહાય પર જ નિર્ભર ન રહેતા સાંજના કરિયાણાની દુકાનમાં બેસીને ખપ પૂરતું કમાઈ લેતો. નિરપેક્ષ ભાવે સમય સરતો રહ્યો. આકાશે 12મું સાયન્સ સારા ટકા સાથે પાસ કર્યું. એના ડૉક્ટર બનવાના સુષુપ્ત સમણાઓ સળવળી ઉઠ્યા. પાછળ આલોક 9મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગામના હિતેચ્છુઓએ આકાશને ડૉક્ટરી લાઇનમાં આગળ વધવા ધરપત બંધાવી. આકાશ ખર્ચની ફિકર કરતો નહીં. અમે બધાએ તારી પાછળ છીએ જ. તું તારે ભણ, તારો બધોય ખર્ચ અમે ઉઠાવી લઈશું. પણ આકાશે ઠાવકાઈથી અને વિશેષ તો વિનમ્રતાથી બધાની વિનંતીનો અસ્વીકાર કરતા કહ્યું, તમારો આભાર, પણ આલોકનું આગળ વધવું વધારે મહત્વનું છે. હું તો ગમે તેમ કરીને રોજ રડી લઈશ, પણ આલોક બા બાપુજીના ગયા પછી સાવ હતાશ બની ગયો છે. મારે તો આલોક ડૉક્ટર બને એટલું પૂરતું છે. શારદાને પણ મારે પાલવવાની છે. ગામ લોકો 16-17ની વયના આ છોકરડાની જવાબદારીની
ભાવનાની કદર કરતાં મોંમાં આંગળા નાખી ગયા. પણ અનાથ હોવાને લઈને એની કાળજી તો એ લોકો વધારે જ લેતા. જતે દહાડે આકાશે BCom કરીને સંતોષ લીધો ને ખાનગી કંપનીમાં નોકરી પણ મેળવી લીધી. એનું એકમાત્ર લક્ષ્ય આલોકને ભણાવવાનું જ રહ્યું. સાંજે એ થાકીને લોથપોથ થઈ જતો. શારદાની દવા દારૂનો ખર્ચ પણ ભારે હતો. ટૂંકી આવક ને એમાં આલોકના ભણતરનો ખર્ચ અને શારદાની માવજત માગી લેતી પરવરિશ. એમ જ સમજો ને કે નાના બાળકની જેમ એને ઊંચકીને નવરાવવી, એના મેલા લુગડા ધોવા, એનો જાડો પેશાબ સાફ કરવા, રાત્રે તોફાને ચડે ત્યારે માવતરનું વહાલ વરસાવી એને સૂવરાવવી. એની જુવાની જાણે એળે જઈ રહી હતી. ખાનગી નોકરી હોવા છતાં નાતમાંથી સારા માગા આવતા હતા. પોળના લોકો જો આકાશ લગ્નની હા પાડે તો રંગેચંગે એને પરણાવવાય રાજી હતા. એની માની ઉંમરની મહિલાઓ તો પોળમાં નવી વહુ આવે એ સારું થનગનતી હતી. પોળનો છેલ્લો શુભ પ્રસંગ જે ગણો તે આકાશના બાપુજી પરણ્યા ત્યારે લોકોએ રંગેચંગે પ્રસંગની ઉજવણીમાં ભાગ લીધો હતો. પોળની મહિલાઓએ ફટાણા ગાયા હતા અને પોળના સૌ ઘરનો પ્રસંગ હોય તેમ હરખઘેલા થઈ ગયા હતા. અને એટલે જ જૂની પેઢીના સૌ તો ઘર આંગણે હરખનો પ્રસંગ આવે એમાં થનગની રહ્યા હતા. પણ આકાશ એકનો બે ના થયો ત્યારે વડીલો સહિત એના બાળ સખાઓ પણ ભારે નારાજ થઈ ગયા. કાળચક્ર ફરતું રહ્યું. આકાશ શારદાની દવા દારૂનો ખર્ચ પૂરો કરવા નોકરી ઉપરાંત વધારાનું કામ પણ કરતો રહેતો. આલોક પણ 12 સાયન્સ સારા ટકા સાથે પસાર કરીને આગળ શું કરવુંની અવઢમાં હતો. મોટા ભાઈની તકલીફો સમજતો હતો. પોતાને અને બહેન માટે એણે આપેલ બલિદાનની અનુભૂતિ થતાં એની આંખોમાં જળહળિયા આવી જતા. આલોક, તારા 12 સાયન્સમાં સારા ટકા આવ્યા છે. મેડિકલમાં ઉજળી તક છે. હું તો ડૉક્ટર ના બની શક્યો, પણ તું મારું સ્વપ્ન પૂરું કરીશ એવી ગળા લાગીની ખાતરી છે. આકાશ આલોકને કહી રહ્યો હતો ત્યારે એના ચહેરા પર અનેરી ખુશી ઝળહળી રહી હતી. પણ મોટાભાઈ, મેડિકલનો ખર્ચ જેવો તેવો નથી. આપણા ગજા બહારની વાત છે. એના કરતાં હું નોકરી કરીને તમને મદદરૂપ થાવ એવી મારી ગણતરી છે. ના આલોક, ના. આપણી ન્યાતમાં અને ખાસ તો આપણા ગામમાં કોઈ ડૉક્ટર થયો નથી. તું જો ડૉક્ટર બને તો ગામની આબરૂ તો વધે જ, પણ આપણા બા બાપુજીનું નામ પણ રોશન થાય. મોટા ભાઈની જીદ આગળ આલોક ઝૂકી ગયો અને પોતે એણે ઇજનેરી લાઈન પર પસંદગી ઉતારી ત્યારે આકાશના ચહેરા પર નારાજગી લીપાઈ વળી. પણ ડૉક્ટર નહીં તો છેવટે ઇજનેર બનીને પણ ગામનું નામ રોશન થશે એવી ગણતરીએ આકાશે આલોકને ઇજનેરી કોલેજમાં પ્રવેશ અપાવ્યો. અગાઉ
એમના ગામના પરસોત્તમભાઈ પટેલનો દીકરો જ ઇજનેર બન્યો હતો, પણ પછી ગામ છોડીને એ અમેરિકા ચાલ્યો ગયેલો. એટલે આ લોક ઇજનેર બનીને પગભર થાય તો પોતાને શાંતિ તો ખરી, એવું મન સાથે સમાધાન કરીને એણે નાનાને ભણાવવા કોઈ જ કસર છોડાવી નહીં. એવો મનસૂબો કરી જ લીધો. નાનાની ઇજનેરી કોલેજ અને હોસ્ટેલના ખર્ચ અને શારદાના મંદવાડને પહોંચી વળવા રાહત દાડો વેતરું કરતો રહ્યો. આલોક અવારનવાર નાણાસારું પત્ર લખતો રહેતો અને સગા ભાઈના સુખદ ભાવિ માટે આકાશે વ્યાજે નાણાં લાવીને પણ મોકલતો રહેતો. દિવસે દિવસે એ વધુને વધુ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાતો જતો હતો. પણ નાનો ઇજનેર બનીને આવે તો જતે દહાડે ઘરની પરિસ્થિતિ સુધરશે એવી અપેક્ષાએ આકાશ આંધળું જ કરતો રહ્યો. બીજી તરફ શારદાના તોફાન દિન પ્રતિદિન વધતા જતા હતા. મોંઘી દાટ દવાઓની એની માનસિક સ્થિતિ પર કોઈ જ અસર વર્તાતી નહોતી. ક્યારેક એકલો બેઠો હોય ત્યારે એને વિચાર આવી જતો, આ શારદા બિચારી રીબાઈ છે, એના કરતાં ભગવાન એને બોલાવી લે તો સારું. હવે તો હુંય એના મંદવાડથી કંટાળ્યો છું. બિચારી મા બાપ વગરની મારી બહેનને, એમાંય પાછી એની શારીરિક વિકલાંગતા અને માનસિક સ્થિતિ ડામાડોળ. પણ પૂછી તરત જ એને એવા વિચારો બદલ પસ્તાવો થઈ આવતો. ના ના, ભગવાને મારી માની કુખે એને આવી ખોડખાપણ સહિત જન્મ આપ્યો, એમાં એનો બિચારીનો શું વાંક? કદાચ એના આગલા જન્મના કર્મોના ફળ, બીજું શું વળી? મારે તો મારું કર્તવ્ય જ નિભાવવાનું છે. હે ભગવાન, મારી બહેન પ્રત્યેના અશુભ વિચારો બદલ મને ક્ષમા કરો. કફોડી આર્થિક પરિસ્થિતિ અને એના પગલે આવતી માનસિક હતાશાએ એના શરીર પર પણ ભારે અસર જન્માવી હતી. એની ઉંમરે જુવાની માણવાની ભરપૂર વસંતનો કાળ હોય ત્યારે અકાળે એના શરીર પર પાનખર આવી બેસી ગઈ હતી. પોતાનો સંસાર વસાવવાના કોઈ પણ યુવાનની સમણાની જેમ એના અરમાનોની પણ રાખ થઈ ગઈ હતી. માનસિક હતાશાથી ખોખલો થઈ ગયેલો એનો દેહ એકવાર લથડ્યો. નજીકના કસ્બાના સરકારી દવાખાનામાં એને પાડોશીઓ લઈ ગયા. 2-3 દિવસો બાદ પણ એની તબિયત સુધરી નહીં એટલે એની કંપનીના મેનેજરે એને ખાનગી દવાખાનામાં દાખલ કરાવવાનો પ્રબંધ કરી દીધો. જાતભાતના પરીક્ષણો કરવામાં આવ્યા. એના દેહમાં લોહીના સદંતર અભાવ હતો. ડૉક્ટરે મેનેજરને કહ્યું, ભાઈનું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે. તાત્કાલિક સારવાર નહીં મળે તો બચવાની શક્યતા નહીવત છે. કોઈ રક્તદાતાને તૈયાર કરો. હું બ્લડ બેંકમાં ફોન કરીને બ્લડની વ્યવસ્થા કરાવી દઉં છું. તાબડતોબ લોહીના બોટલ ચડાવવામાં આવતા ને મોંઘી દવાઓની સારવાર મળતા એની તબિયત સુધરતી ગઈ. તો પણ 1.5 મહિનાનું બિછાનું તો નફામાં. દુકાળમાં અધિક માસની જેમ 20,000નું બિલ તો ખરું જ.
પણ એનો શેઠ પરગજુ માણસ હતો. રજાઓનો અડધો પગાર તો આપ્યો જ, પણ સારવારનો ખર્ચ પણ આપીને એણે આભારવશ કરી દીધો. પાડોશીઓ સારા હતા એટલે શારદાની દેખભાળમાં પણ કોઈ કચાશ રહી નહોતી. ડૉક્ટરે રજા આપતા એને તાકીદ કરતાં કહેલું, "ભાઈ, હવે ચિંતા કરવાનું અને વધારાનું કામ કરવાનું છોડી દો. ઠેકાણા વગરની નોકરી ને જમવામાં અનિયમિતતાને તમારી આ હાલત કરી છે. હવે ધ્યાન નહીં રાખો તો ભૂતકાળ બની જતાં સહેજે વાર નહીં લાગે." ડૉક્ટરના શબ્દો સાંભળી એના દેહમાં ચિંતાની જ્વાળા આગ બની પ્રસરી ગઈ. એને નાના ભાઈને ઇજનેર બનાવવાના સપના વિખરાતા લાગ્યા. પોતે વધારે મહેનત ના કરે તો આલોકને પોતાની જેમ ખાનગી કંપનીમાં કારકુની કરવાનો વારો આવે ને ગાંડા ઘેલા જેવી શારદાનું કોણ બેલી? મને કાંઈ થાય તો શારદાનું જીવતર પણ ધૂળધાણી થઈ જાય. હે ભગવાન! ઘણાએ રૂપિયાવાળાઓ તને દેખાતા નથી. એ લીલાલેર કરે છે, એશો આરામથી જીવે છે. જાત ભાતના વ્યસનો અને ખાનપાનથી તો એમના દેહ તગડા થતા જાય છે અને કોઈને કાંઈ જ થતું નથી. આ તો ગરીબોનો જ દાટ વળવા બેઠો છે. અમારા શેઠને જ ઘરમાં દરેક જણને અલગ અલગ ગાડીઓ, પણ માગો ત્યાં દૂધ હાજર થાય એવી સાહેબી. મારી મહિનાની કમાણી કરતાં 4 ગણો તો શેઠાણીનો કીટી પાર્ટીમાં થતો ચા પાણીનો ખર્ચ, પાણીની જેમ થતા પેટ્રોલનો ખર્ચ ને શું થવા બેઠું છે? મારે ભણવામાં પેલી કવિતા આવતી હતી ને, છે ગરીબોના કૂવામાં તેલનું ટીપું એ દોયલું ને એના જેવું જ ને કાંઈક વિચારોનું આક્રમણ થતાં આકાશનું મનોમંથન પરાકાષ્ઠાએ પહોંચી ગયું. પણ ભગવાને એનો આંતરનાદ સાંભળ્યો હોય તેમ માંડ માંડ બીમારીમાંથી ઉઠ્યા પછી એક રાત્રે શારદાની તબિયતે અચાનક ઉથલો માર્યો. એને તાત્કાલિક દવાખાને ખસેડી. એને ભારે ખેંચ આવતી હતી. મોંમાંથી ફીણના પરપોટા ઊપસી રહ્યા હતા. ડૉક્ટર અનુભવી હતા. આકાશને તેમણે કહ્યું, "આકાશભાઈ, બેનને 5મો માસ જાય છે. શરીરમાં લોહી નથી. બચવાની સંભાવના નહીવત છે." "પણ ડૉક્ટર, મારી બહેન શારદા તો કુંવારી છે. એને એના દેહનું એ ભાન નથી." "ત્યાં આકાશભાઈ, તમારી વાત સાચી પણ છે. એની વિકલાંગાવસ્થાનો જ કોઈ કાળમુખો લાભ લઈ ગયો લાગે છે." આકાશ સમસમી ગયો. ઘરથી નોકરી ને વળી વધારાની કમાણી. સારું પાર્ટ ટાઈમ નોકરીમાં એણે ખર્ચી નાખેલો. જાત આ બહેન અને આલોક સારું જ. પોળની કોઈ મહિલાઓને પણ એ કાળમુખાના કુકર્મની જાણ ના થઈ. શારદા તો ના બચી. ઉદરમાં પ્રસરી ગયેલા ઝેર થકી એણે તરફડીને શ્વાસ મૂકી દીધા. શારદાના અકાળ મોતે આકાશને રડાવી દીધો. પોળવાળાઓ પણ છાની છપની વાતો કરતા હતા. શારદા અપંગ ખરી, પણ એના દેહના ઓરતા તો ભર જુવાને અપંગ નહોતા બની ગયા ને? આપણે સૌ ખેતરમાં કામે જતા હોઈશું
ત્યારે જ કોઈ માથાનો ફરેલો એ અભાગણીને એના ભાઈઓની પનોતી બેસાડી ગયો હશે. તરેહ તરેહની થતી ચર્ચાઓ જે ઝડપી ચાલી તે ઝડપે સમી પણ ગઈ. આકાશને થયું, સારું થયું બિચારી પીડામાંથી છૂટી. પણ જે રીતે શારદાનું અકાળ મોત આવીને એને હલબલાવી ગયું હતું એ બીના એના મનમાંથી હટતી નહોતી. કાળા કૃત્યનો કરનાર કોણ હોઈ શકે? એની ભાળ કાઢવા એને અજંપો ગ્રસી વળ્યો. પોળમાં તો એની વયના ગણો તો એના ભાઈબંધો હતા. બધાએ ઘર લઈને બેસી ગયા હતા. શારદા એની બહેન હતી તો એના ભાઈબંધો માટે એ તો એથીય લાડકી બહેન હતી. તો પછી કંચનકાકા એ હોઈ શકે? પણ ના, એવા પરોપકારી જણ પરની શ્રદ્ધા ડગાવી એટલે ભગવાનના અસ્તિત્વને નકારવા બરોબર કહેવાય. તો પછી કોણ હોઈ શકે? પોળમાં એનું ઘર પણ વચ્ચોવચ આવેલું હતું. ઘરના બધાએ ખેતરમાં હોય તો એ મંગુકાકી, જમના માસી ને ત્રિભુવન દાદા તો આખો દહાડો પોળમાં આવેલા માતાજીના ચોકમાં ગપાટા હાંકતા બેઠા હોય. તો પછી કોણ હોય? એનું મન ચકડોળે ચડ્યું હતું. આકાશ તો હજુ ઠરેલ હતો, પણ આલોક તો ક્રોધિત થઈને જો કોઈ મળે તો એને રહેસી નાખવાનો મનસૂબો કરીને જ બેઠો હતો. પણ આકાશે એને વાર્યો ને સમજાવતા કહ્યું, આલોક, હમણાં તો તું તારા અભ્યાસમાં જ ધ્યાન આપ. જેણે પણ આ કુકર્મ આચર્યું હશે એને ભગવાન બતાવશે. ના મોટા ભાઈ, ભણવાનું છે જ ક્યાં? જો હોત તો આપણા વાંગુના વગર માવતર અનાથ મૂકી સીધાવી ગયા. તમે જાત તોડીને પણ અમારી સંભાળ રાખો છો. શારદાની સારવારમાં પણ તમે કોઈ કચાશ રાખી નહોતી અને જીવનમાં કશું અનૈતિક આચરણ કર્યું નથી. તો એ આપણી જ બહેનની સાથે આમ કેમ થયું? બતાવો તમારો ભગવાન ક્યાં છે? મોટા ભાઈ તરીકે નાનાની સાથે એને વિવાદમાં ઉતરવાનું ઠીક ન લાગતા એ ચૂપ રહ્યો. પણ શારદાની યાદ તાજી થતાં એની આંખના ખૂણા ભીના બન્યા. પણ ભગવાનના અસ્તિત્વનો પુરાવો મેળવવા લાંબી પ્રતીક્ષા કરવી પડી નહીં. શારદાના મોતને 3 માસ વીતી ગયા હતા. શિયાળો બેસી ગયો હતો. સવારના કૂણા તડકામાં ખેડૂતો ગાડા લઈને ખેતરમાં જવાની તૈયારી કરતા હતા. પોળની મહિલાઓ પણ પતિઓ સાથે ખેતરમાં જવાની કડાકૂટમાં ઘરને સાફ સુથરું કરી રહી હતી. ત્યાં ભાગોળે ગયેલા બાજુની અંબા માતાની પોળનો એક જણ હાંફતો હાંફતો દોડતો આવ્યો. એના શ્વાસ ઉછાળા મારી રહ્યા હતા ને છાતી ધમણની જેમ હાંફતી હતી. ત્રિભુવન દાદા ગજબ થઈ ગયો. ડોસાએ હાંફકાનો ઊંડો કસ ખેંચતા કહ્યું, લ્યા પેલા હરખો હાથ તો લે, પછી વાત કર. દાદા, પેલો જુવાન હજી હાંફતો જ હતો. દાદા ભાગોળે આવેલી દૂધની ડેરી પછી તે આપણા કંચનકાકાએ પીપળાના ઝાડે ફાંસો. એના શબ્દો લડખડ્યા ને એ ફાટી આંખે જમીન પર ફસડાઈ જ પડ્યો. ખેડૂતો હળને બળદો પડતા મૂકીને
ભાગોળે નાઠા. જેને જેને જાણ થઈ એ સૌએ કામ પડતું મૂકીને ડેરીએ જવા હળીઓ કાઢી. બધા અફસોસ વ્યક્ત કરતા હતા. ટોળામાં આકાશ પણ હતો. અરે રે, આ કંચન કાકા જેવા પરોપકારી જણને આ શું થઈ ગયું? તે ફાંસો ખાધો? બિચારા કાકાએ કોઈનું કાંઈ બગાડ્યું નહોતું ને ટોળામાંથી ગણગણાટ ઉઠ્યો હતો. પીપળાના વૃક્ષ પર કંચન કાકાનો દેહ ગોળ ગોળ ઘૂમી રહ્યો હતો. આંખો ખુલ્લી હતી ને જીભ બહાર આવી ગઈ હતી. ટાઉન પોલીસે આવી કંચન કાકાના દેહને માનભેર ઉતાર્યો. ટાઉન પોલીસમાં પણ એમની ભારે વગ હતી. સમગ્ર વાતાવરણમાં અરેરાટી વ્યાપી. વળી પોલીસે પંચક્યાસ કર્યો. કેટલાકના નિવેદનો નોંધ્યા. એમના પહેરેણના ગજવા ફંફોસ્યા. બીડીનું બંડલ ને લાઇટર હાથ લાગ્યું. પણ નવા આવેલા જમાદાર દેસાઈ સાહેબની ચકોર નજરે પીપળાની ઓથે મૂકેલા ઝોળામાંની સફેદ ચીજ પકડી પાડી. જમાદાર દેસાઈ ચિઠ્ઠીનું લખાણ વાંચવા લાગ્યા. એમ એમના ચહેરાની રેખાઓ તંગ બનતી ગઈ. ચિઠ્ઠીનું લખાણ આમ હતું: ગામના સહુ રહેવાસીઓ, મને માફ કરજો. હું જાઉં છું, પણ એમાં મારો જ દોષ છે. મનસુખ પટેલની છોડી શારદાના મોત પાછળ હું જ જવાબદાર છું. પાકટ ઉંમરે દેહના ઉભરા હું જીરવી શક્યો નહીં. ગામમાં મારી આબરૂ સારી એટલે એ બધું દબાવતો રહ્યો. પણ શારદા બિચારી ગાંડી ને અપંગ. મેં જ એને લાગ મળીએ 5-6 વાર બોટેલી. અને એ બિચારી મારા પાપે મારાથી એના મોતનો ભાર જીરવાયો નહીં. એટલે આ મોત વહાલું કરું છું. લીકતીન કંચન પટેલના ઝાઝા જુહાર. ક્ષણવારમાં તો સન્નાટો થઈ ગયો. જે ટોળામાંથી અફસોસનો ધ્વનિ ઉઠી રહ્યો હતો ત્યાં ક્ષણાર્ધમાં ફીટકાર વરસી પડ્યો. આકાશ હતપ્રભ બની ગયો. કંચન કાકા? એને કદાચ મદદ આટલા સારું જ કરતા હતા. કોણ જાણે કેટલીય વાર મારી શારદાને આ પાપીએ એના મનમાં તોફાન વ્યાપી વળ્યું. થોડી વારમાં પોલીસ કંચન કાકાના દેહ સાથે સરકારી દવાખાને વિદાય થઈ. એ સાથે ટોળું જાતભાતની વાતો કરતું વિખરાઈ ગયું. કંચન કાકાની કુકર્મ પછી તો એમના ઘર સાથેના વહેવાર ગામ લોકોએ સાવ માંડી જ વાળ્યા. સૌ એમના ઘરવાળા દયાકાકીનો જ વાંક કાઢતા. આ દયાળી ભગતડી બની ગઈ તે કાકો ભાન ભૂલ્યો હશે. એણે કાકાને સાચવી જાણ્યો હોત તો વગર મોતે આમ કાળી ટીલી લઈને મરવું ના પડત. આકાશનું એકમાત્ર લક્ષ હવે નાનો ભાઈ આલોક જ હતો. બહેનના મૃત્યુના આઘાતમાંથી બંને ભાઈઓ ધીરે ધીરે બહાર આવતા ગયા. પણ જે રીતે બીના બનેલી એ રીતે તો સમાજમાં મોં બતાવવાની પણ એને હામ રહી નહોતી. એ હવે ભાગ્યે જ પોળવાળાઓ સાથે વાત કરતો. એને જમના માસી પર પણ ક્રોધ ચડ્યો હતો. એક તો ભર જુવાનીએ વિધવા થયેલી ને જુવાનીમાં પાછી છપરપગીએ ખરી. કશુંય નહીં તો સરપંચને એણે છાનો છપનો ટેકો કર્યો હોય એવી શંકામાં અટવાતા જમના માસી એની નજરમાંથી સાવ જ ઉતરી ગઈ. દિવસો પર સમયનો ઢોળ ચડતો રહ્યો. આલોક હવે ઇજનેરીમાં અંતિમ વર્ષમાં હતો. આકાશની અપેક્ષાઓની સફળ પ્રસૃતિની ઘડીઓ ગણાઈ રહી હતી
અને એ દિવસ પણ આવી પૂગ્યો. પસા કાકાના દીકરા પછી આલોક એના ગામનો બીજો ઇજનેર હતો. ઘરમાં આનંદ વાપી વળ્યો તો પોળમાં અને ગામમાં તો એથીએ અદેકરી ખુશીનું મોજું પ્રસરી ગયું. બેઉ બાઈઓ હેતે ભેટ્યા. વરસ દહાડે ખુશીના માહોલ વચ્ચે શારદાની યાદ તાજી થતાં બેઉ ભાઈઓની આંખો વરસી પડી. એમાં વળી કોકના ઘેરે નવી આણેલી ટેપ રેકોર્ડરમાં ભાઈ બહેનનું હેતનું ગીત વાગી રહ્યું હતું. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ને ગીતના શબ્દો કાને પડતા બેઉના અને ખાસ તો આકાશના અશ્રુઓના બંધનો ધોધ વછૂટી પડ્યો. એને લાચારી ઘેરી વળી. બિચારી શારદા અપંગ ને માનસિક વિકલાંગ હતી. ગામના પાદરે પોળના બીજા ભાઈ બહેનોની જેમ ઝાડની ડાળીએ ઝૂલાવવાની નોબત જ નહોતી આવી. એ દિવસો તો એ ગીતના શબ્દો ને શારદાનો ભોળો ચહેરો એની નજર સામેથી હટ્યા જ નહીં. આલોકને ઇજનેર બન્યાની માંડ 3 મહિના થયા હશે ને એણે કરેલી અરજીના અનુસંધાને સારી નોકરી ઘર આંગણે દસ્તક દેતી આવી. અમદાવાદમાં એનું પોસ્ટિંગ થતાં એ મોટા ભાઈના આશીર્વાદ મેળવવા પગે લાગ્યો. ત્રિભુવન દાદાને પણ એ પગે લાગવાનું ભૂલ્યો નહીં. આકાશ માટે નાનાની નોકરીનો ઓર્ડર તો જીવનની સાર્થકતાનો જાણે દિવસ બની રહ્યો. કંપનીમાં ખાસ રજા લઈને આલોકને હાજર થવાના દિવસે એ અમદાવાદ ગયો. ગામથી આણંદ ને આણંદથી અમદાવાદ એમ અપડાઉન કાંઈ અગવડભર્યું તો નહોતું. સવારમાં બેઉ ભાઈ 7ની બસમાં નીકળી પડતા આકાશની તો સાંજે વહેલો ઘરે આવીને રસોઈ પાણી આટોપી લેતો. આલોક છેક રાત્રિના 9 વાગ્યે જ આવી રહેતો. હવે ઘરમાં કોઈ સમસ્યા નહોતી. સારા દિવસો જોવાના આવ્યા ત્યારે મા બાપ અને બહેન હયાત નહોતા એ વાત આકાશના કાળજાને કોરી ખાતી. એકાદ વર્ષ આવો ક્રમ ચાલ્યો હશે અને ઘરમાં રસોઈ પાણીની આપદા પડવા માંડતા. આકાશે નાનાને કહ્યું, આલોક, નોકરીમાં તું કાયમી થઈ ગયો છે. રસોઈની તકલીફ પડે છે. તારા લગ્ન માટે માગા આવે છે. તું કહે તો વાતચીત નક્કી કરીએ. એકાદ 2 વાત શિક્ષિકાની છે. એક સરકારી કચેરીમાં કારકુન છે. બીજી તે 2-3 વાતો સારી પે પણ છોકરીઓ નોકરી કરતી નથી. શિક્ષિત છે અને ખાનદાન શ્રીમંત છે. પણ મોટા ભાઈ, મારી ઈચ્છા ગામડાની છોકરી લાવવાની નથી. મારી લાંબો સમય દરરોજનું અપડાઉન ફાવે તેમ પણ નથી. હું શહેરની જ કોઈ નોકરી કરતી કન્યા સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું. શહેરમાં 2 જણની નોકરી હોય તો જ પોસાય એમ છે. પણ આકાશ, આપણા માટે અમદાવાદ નવું છે. વર્ષો પહેલાં ગામડેથી બહાર નીકળી ગયેલા સમાજના લોકો સાથે પરિચય પણ ઝાઝો નથી. નોકરી કરતાંય છોકરી ખાનદાનની, સંસ્કારોની વધારે અગત્ય છે. ગામડામાં જેટલો સ્નેહભાવ જળવાય એટલો શહેરમાં મમતા ઓછી હોવાને લઈને સંબંધોનો તંતુ મજબૂત નથી. વાત ત્યાં જ અટકી ગયેલી. મહિના દિવસમાં તો આલોક અપડાઉન ફાવતું નથી કહીને અમદાવાદ રહેવા ચાલ્યો ગયેલો. આકાશ એક પછી એક આઘાત સહન કરી રહ્યો હતો. પણ એક દિવસ તો ઘરે આવેલા આલોકે સામેથી જ વાત છેડી. મોટા ભાઈ, મારી કચેરીમાં બાજુમાં જ સરકારી કચેરીમાં કેશિયર તરીકે
કામ કરતી સુનંદા આપણા ગોળની જ છે. એનો મોટા ભાઈનો પરિવાર જાંબિયામાં સ્થાયી થયેલો છે. ઘરમાં 2 બહેનો અને 1 ભાઈ જ છે. મણિનગરમાં સારો કહેવાય એવો બંગલો છે. સુનંદાના બાપુજી સચિવાલયમાં સારી પોસ્ટ પર હતા. તે 2 વર્ષ અગાઉ જ નિવૃત્ત થયેલા. મને સુનંદા પસંદ છે. આપણા ઘરમાં વહુ તરીકે દીપી ઉઠે એવી છે. આલોકની વાત સાંભળતા જ આકાશના પગ હેઠળથી ધરતી સરકતી ચાલી. શહેરમાં ઇજનેરી કોલેજ પૂરી કરીને આવ્યા પછી એના ભાઈના સ્વભાવમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું હતું. એ આકાશ અનુભવી શક્યો. અનુભવની એરણ પર ઘડાયેલા આકાશે ટૂંકમાં જ જવાબ આપતા કહ્યું, "આલોક, તને ઠીક લાગે એમ કર. તું સમજુ છે, સંસાર તારે ભોગવવાનો છે અને પસંદગીના પાત્ર સાથે તારે જિંદગી વિતાવવાની છે." આકાશ આલોકને કહેતો હતો ત્યારે સંસાર સમજાવવાના સમણાની ભડકે બળતી ચિંગારી જાણે તેના લાગણીભીના શબ્દોમાંથી લબકાર મારતી હતી. અને કેમ નહીં? ટૂંકા પગારની ખાનગી નોકરી, નાના ભાઈને ઇજનેર બનાવવા ને શારદાને પલાવવાઈને સંસાર સમજાવવાના ઓરતા મનમાં જ દફનાવી દીધા હતા ને! નહીં તો સારી સારી વાતોના માગા તો એને સારું પણ ક્યાં નહોતા આવતા. 6 મહિનામાં તો આલોક લાગેલો જ સુનંદાને ઘેર લઈને આવ્યો. મોટા ભાઈ આ સુનંદા અને સુનંદા આ મારા મોટા ભાઈ આકાશભાઈ. સુનંદા આકાશને પગે લાગી. "અરે, અરે, આ શું કરો છો? તમારા લગ્ન પહેલાં જ પગે લાગો છો તે ઉચિત નથી લાગતું. આલોકની ઈચ્છા હું પૂરી કરવાનો જ છું, પણ એ પહેલાં સમાજની રૂએ હું તમારા બાપુજી પાસે માગું લઈને આવું ને રંગેચંગે લગ્ન કરીએ એવો હું તો વિચાર કરતો હતો. પણ સારું થયું તમે ભાવિ સાસરું તો જોયું." આકાશ બોલ્યે જતો હતો ને આલોક નતમસ્તકે ભીંતને અઢેલીને ઊભો હતો. એના તરફ ધ્યાન જતાં આકાશે કહ્યું, "અરે આલોક, તું કેમ દૂર ઊભો છે? તારી પસંદગીના લગ્ન તો આપણે કરવાના જ છે. પછી આમ ઉદાસ થઈને?" આલોક મોટા ભાઈની સાથો આંખો મિલાવી શકતો નહોતો અને સુનંદાને કહી જ દીધું, "મોટા ભાઈ, અમે તો રજિસ્ટર મેરેજ કરી લીધા છે. મારા ઘરમાં તો ફોરવર્ડ વાતાવરણ છે. પપ્પાને ખોટી ઝાકમાળ પસંદ નહોતી એટલે પછી કોર્ટમાં જ." આ સાંભળતાં જ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું આકાશને મન થઈ આવ્યું. કેટકેટલા ઓરતાને એણે પોષ્યા હતા. ભલે પોતે સંસાર વસાવી શક્યો નહીં, પણ નાનાને પગભર ઊભો કરી રંગેચંગે એના લગ્ન લેવાના મોટા ભાઈ તરીકે એના કેટલા અભરખાપર નાનાએ ઠંડુ પાણી રેડી દીધું હતું. અરે મોટા ભાઈ તરીકે એની સમૂળગી બદબાકી થઈ ગઈ હતી ને એ હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. વિચારે એનાથી ધ્રુસકું મુકાઈ જવાની તૈયારીમાં ગળે ડૂમો વાચ્યો હતો ને આંખોમાં ખરા જળની ભીનાશ તરવરી. ખડી જ વારમાં, ક્ષણાર્ધમાં પોતાની જાતને એણે સંભાળી લીધી. એનો હાથ આશીર્વાદ આપવા ઊંચો થયો ને દેખાડા સારું પણ એણે ચહેરા પર સ્મિત છલકાવી દીધું. પોળવાળાએ આલોક સાથે આવેલી છોકરીને આશ્ચર્યથી નિહાળી રહ્યા હતા. જમાનામાં ખાધેલ કેટલાક વડીલોએ આછી પાતળી ખબર તો પડી જ ગઈ હતી. આલોક અને સુનંદા
2 દિવસ રોકાઈને અમદાવાદ પાછા ફર્યા ને ઘરમાં સુનકાર છવાઈ ગયો. આલોક અને સુનંદા રોજિંદા જીવનની ઘટમાળમાં અટવાઈ ગયા. નવું મકાન ખરીદવાની એની ઝંખના હતી, પણ એના સસરાએ કહ્યું, "આલોકકુમાર, તમે અહીં જ રહો ને બેઉ જણ સાથે નોકરી પર જજો." અને આલોક ઘર જમાઈ થઈને રહી પડ્યો. આકાશને કોઈ ઓળખીતા મારફતે જાણ થયેલી કે આલોક એની સાસરીમાં જ રહે છે. એક દીકરાનો એ બાપ પણ બનેલો, પણ મોટા ભાઈને એ સમાચાર આપવાનો વિવેક પણ ચૂકી ગયેલો. જાતે સાધુ સરીખો રહીને નાના ભાઈના ભણતર પાછળ જાત ખર્ચી કાઢી સંસારનો આસ્વાદ માણવાનું ચૂકી જવા બદલ એને ભારે અફસોસ થયો. પણ સંતાપ ભૂલવા નોકરી પરથી આવીને એ ગામની લાયબ્રેરીમાં જતો રહેતો. ખોખલા સંબંધો પર ફિલસૂફી મઢ્યા કેટલાય પુસ્તકો વાંચવા થકી એને સંસાર સાવ અસાર લાગતો. પોળના અનેક લોકો અને દોસ્તારોએ એને એક વાર સમજાવેલો, "આકાશ, હવે તો પરણી જા. આલોક તો એનો સંસાર લઈને બેસી ગયો છે. હવે તારે કોઈ જવાબદારી રહી નથી. આ રાત દહાડો રસોઈ પાણીની ઝંઝટમાંથી તો તારાથી છૂટાય." "ના ભાઈ ના, હવે તો 40 થયા. જીવી જીવીને હવે જીવવું કેટલું?" એ અભરખા તો બધાએ રાખ થઈ ગયા. દોસ્તારોની આગળ એ બોલતા મરમાળું હસેલો, પણ એની હૈયામાં છુપાયેલી વેદના તો ગળામાં ભીનાશ થઈ તરવરી જ રહી હતી. દીકરો થયા પછી આલેક છેક 5 વર્ષે ગામડે આવ્યો. એનો દીકરો રૂડો-રૂપાળો હતો. એ જોઈને આકાશની આંખ ઠરી. એને ભત્રીજા ધ્રુવીલ પર વહાલ વરસાવી દીધું. સુનંદા આવી નહોતી. એની નોંધ તો પોળવાળાઓએ લીધી જ. એ આવ્યો એવો સાંજની બસમાં ઝપાટાબંધ જતો રહ્યો. આકાશ એને વળાવવા બસ સુધી ગયો અને ખખડધજ બસ ધૂળની ડમરીઓ ઉડાડતા વિદાય થઈ ત્યારે સૂરજ અસ્તાળે આથમવાની તૈયારી કરતો હતો ને ધૂંધળા બનેલા વાતાવરણમાં એની દ્રષ્ટિ પણ ધૂંધળી બની રહી. ફરી એ જ ઘટમાળ, પણ આકાશની તબિયત દિન-પ્રતિદિન લથડતી જતી હતી. કોને ખબર, દેહમાં કોઈ વ્યાધિ ગ્રસી ગયો હોય એ થકી હો કે શારદાના મોતનો ગમ, કે પછી સગા ભાઈ સાથેના સંબંધોમાં ભોગવવી પડેલી વ્યથા. મિત્રોના કહેવાથી એ ડોક્ટરને પણ બતાવી આવ્યો, પણ એનો વ્યાધિ પકડાતો નહોતો. એનો દેહ દિવસે દિવસે ઘટતો જતો હતો. એની આંખોની આસપાસ જામી ગયેલા કાળા કુંડાળાને ગળતો જતો દેહ કશાક અનુભવની અંધાણી આપતો હતો. આલોક આવીને ગયાને પણ 10 મહિના વીતી ગયા હતા. એક સાંજે એને અસહ્ય વેદના થતાં એસ.ટી.ડી. બૂથ પર આલોકને ફોન જોડાયો. "આલોક, તું સુનંદા અને ધ્રુવીલને લઈને આવી જા. મારી તબિયત સારી રહેતી નથી." "હવે હું વધારે." પણ એના શબ્દ ટેલિફોનના દોરડામાં જ અટવાઈ ગયેલા ને આલોક બોલ્યો, "મોટા ભાઈ, હમણાં તો સમય મળતો નથી. એમ કરો ને, તમે જ અહીં આવી જાવ. અમદાવાદમાં દવાખાના સારા છે ને સારી સારવાર પણ મળશે." આકાશને નાના ભાઈના ઘરે જવાનું ઉચિત લાગતું નહોતું, પણ એના દોસ્તોએ એને સમજાવ્યો, "આકાશ, એ તારો માંજણિયો ભાઈ છે.
એક જ બાપનું લોહી બેઉના દેહમાં વહેતું નથી. લોહીની સગાઈ હોવા છતાં નાનમ શીદને અનુભવે છે અને દોસ્તોના સમજાવવાથી આકાશ તૈયાર થયો. 2 દિવસ બાદ એ અમદાવાદ ગયો. આજે પહેલીવાર એ નાનાના ઘરે જતો હતો. એના સસરાનું રહેવાનું ઉપરના માળે હતું ને આલોક નીચે રહેતો હતો. હરેક ફેર જઈને આકાશે ડોરબેલ રણકાવ્યો. થોડી વારે દરવાજો ખુલ્યો. માથાના વાળ ખુલ્લા રાખીને સુનંદા ઘરમાં ફરી રહી હતી. પતિ-પત્ની બેઉના વર્તનમાં નરી શુષ્કતા હતી. પણ લોક લાજે આલોક એના ફેમિલી ડોક્ટર પાસે મોટા ભાઈને લઈ ગયો. મહિના લગી એમની સારવાર ચાલી. જાત-જાતના પરીક્ષણો ને પોતાના ક્લિનિકમાં દાખલ કરવાની ડોક્ટરની ભલામણ. 2-3 અલગ-અલગ રિપોર્ટ એક જ વાતની ચાડી ખાતા હતા. આકાશના દેહમાં જ્વાળામુખીની જેમ ફાટું-ફાટું થઈ રહેલા વ્યાધિની ઉછળી રહેલા લક્ષણો અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. ફેમિલી ડોક્ટર આલોકને બોલાવી, "આલોકભાઈ, તમારા ભાઈને આમ તો કાંઈ ચિંતા કરવા જેવું નથી." પણ ડોક્ટર શબ્દો ગોઠવતા હતા ને આલોકની ધીરજ ખૂટી પડી. "ડોક્ટર, એનીથિંગ સિરિયસ?" "હા, તમારા મોટા ભાઈને એઇડ્સ. હવે જીવે એટલું સાચું." ઘેનના ઇન્જેક્શનની અસર ઓસરતા આકાશ અર્ધજાગ્રત અવસ્થામાં આંખો મીચીને પડી રહ્યો હતો. ડોક્ટરના હળવા સાદે બોલાયેલા શબ્દો એના કાને પડ્યા. એણે આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો. ડોક્ટર દેસાઈ અને આલોકની પીઠ એના તરફ હતી. વિચારોથી એનું ચિત્ત ચકડોળે ચડી ગયું હતું. ત્યાં એની વિચારયાત્રામાં ખલેલ પડી. "હે ડોક્ટર, એને એઇડ્સ છે?" આલોક 2 ડગલા મોટા ભાઈના બિછાનાથી પાછળ હટ્યો. થોડી વારે પાછળ જોતાં એનું ધ્યાન પડ્યું કે મોટા ભાઈ તો જાગતા હતા. એ થોડો ઘણો ખસિયાણો તો પડી જ ગયો. "મોટા ભાઈ, આરામ કરજો. હું જાઉં છું. સાંજે આવીશ." આકાશ કળી શક્યો કે મોટા ભાઈ કરતો નાનકો સાવ તુચ્છકારથી ડોક્ટર સામે પોતાના સગા ભાઈ માટે એણે એઇડ્સ છે એમ કહીને પોતાને માનભેર વાત કરવાનો વિવેક પણ ચૂક્યો હતો. અને "સાંજે આવીશ" એવા શબ્દોમાં જાણે અંતિમ વિદાય આપતો આલાપ જ ભળેલો લાગતો હતો. આલોક ઘરે ગયો. "સુનંદા, મોટા ભાઈને તો એઇડ્સ છે. હવે શું કરીશું?" "ઘરમાં તો રખાય નહીં." "તે હોય જ ને. ગામડે રહીને એમણે શું એ ધંધા કર્યા હશે બજારું સ્ત્રી સાથે, એટલે તો સંસારની ઉપાધિમાં પડ્યા જ નહીં." "હા સુનંદા, તું સાચું કહે છે. મને એમણે હોસ્ટેલમાં ધકેલી દીધો. શારદા તો કાંઈ સમજતી જ નહોતી. એના ધંધા એવા હશે ત્યારે જ ને. એમ કરીએ આપણે દવાખાને જઈને એની ભાળ કાઢવી નથી." એટલે ટાઢા પાણીએ સમજી સાંજે આવવાનું કહીને ગયેલો આલોક 2 દિવસ લગી ડોકાયો નહીં. ત્યારે આકાશને ખાતરી થઈ કે માજણિયો ભાઈ એનાથી મોં ફેરવી બેઠેલો. એની પછવાડે એને વળગેલો જીવલેણ વ્યાધિ જ કારણભૂત હતો. છેવટે એમણે ડોક્ટરની રજા લઈને ઘરની વાટ પકડી લીધી. ઘરે આવતા પોળવાળાઓ બધાએ એને વીંટળાઈ ગયા. 1.5 મહિના અગાઉ આલોકના ઘરે ગયેલા આકાશનું શરીર વધારે ક્ષીણ બની ગયું હતું. એ વાતની પ્રતીતિ પોળના પાડોશીઓના ચહેરા પર ફરી રહી હતી. મિત્રના નાતે હું પણ એને મળવા ગયો ને એના ખોખલા દેહ પર નજર પડતાં મારી આંખોના ભીનાશ તરવરી રહી. મેં એને પૂછપરછ કરી. "આકાશ,
હવે કેમ છે? આલોકના ઘરે વધારે રોકાઈને આરામ કરવો હતો ને? એ ફીકું હસ્યું. એના ગળે ડૂમો બાજી ગયો. આલોક! એને માંડીને એની સાથે આલોક અને એની પત્નીના વૃક્ષ વ્યવહારની વાત કરી. બકુલ, કશું નહીં તો મને ખોટીએ હૈયાધારણની જરૂર હતી, જેથી હું સમજત કે મારો સગો ભાઈ તો છે આ દુનિયામાં. પણ નાનકાથી એ પણ ના થયું. પણ આકાશ, તારે એમાં માથું લગાડવાની જરૂર નહોતી. સંસાર છે, ચાલ્યા કરે, અને છેવટે બધાય સંબંધો ઝાંઝવાના જળ જેવા જ હોય છે. મન પર નહીં લેવાનું. તું પણ આમ બોલે છે. ખરી વાત તો એ છે કે ઝાંઝવાના જળની અનુભૂતિ પર ક્યારેક મીઠડી લાગે છે, અને 3 દિવસમાં તો એક પરબીડિયું આંગણે આવીને દસ્તક દઈ રહ્યું. આલોકનો પત્ર હતો: મોટા ભાઈ, તમે અમને જાણ કર્યા વગર જતા રહ્યા. સુનંદાને તો બહુ જ માઠું લાગ્યું છે, પણ કંઈ વાંધો નહીં. મોટું મન રાખીને તમને માફ કરીએ છીએ. હમણાં તમને ખબર નહીં હોય, પણ નારણપુરામાં મારા શાળાનો બંગલો બંધાય છે. મારા સસરાએ થોડી ઘણી મદદ કરી. એને પણ મોટા ભાગની મદદ એને મારે જ કરવાની છે. હમણાં ભીડમાં છું. આ સાથે દવાખાનાનું 4000નું બિલ પણ મોકલી રહ્યો છું. જતા આવતા કોઈની સાથે. પત્ર વાંચતાં જ આકાશની આંખોના આંસુ ધોધ બની વરસી પડ્યા. એણે 4000નો ચેક તૈયાર કર્યો. એક પર દસ્તખત કરતાં કલમના અંતિમ ઘસરકા સાથે બેઉ ભાઈઓ વચ્ચેની લોહીની સગાઈનું અંતિમ બુંદ બરફ બની થીજી ગયું. એના હાથમાંથી કલમ ઉછાળીને ભોંયતળિયે પટકાઈ ને એનો દેહ બિછાના પર તરફડિયા માંડતો શાંત થઈ ગયો. એની સ્મશાનયાત્રામાં અને અમૃત ઘાયલનો શેર અનાયાસ સાંભળી આવ્યો. મેં આકાશના મોંથી જ એ સાંભળ્યો હતો. ખાસા સમય પહેલાં. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે. જળ હોય ઝાંઝવાના તો પણ ગમે છે.